જો ભાઈ લખ્યું છે વેનીલા અને ભાઈ અત્યારે પનીર અને ચીઝ આ કન્ડિશનર મિલ્ક અને કન્ડેન્સ મિલ્ક હાલા ભાઈ હવે ગરીબીઓ ના ગઈ નહીં હલે. હેલો ગાય જય ભી મહારાજ હર મહાદેવ જય શ્રી મહાકાલ. અને ભાઈ અત્યારે આપણે ઉઠી ગયા છે અને કેટલા 8:30 જેવું થયું છે અને સવા ભાઈ હવે ચા નાસ્તો કરી ફટાફટ ટ્યુશન જવાનું છે. આજે મારી બેન વહેલી ઉઠી ગઈ છે નવી લાગી મને આજે માં બેન વહેલી ઉઠી ગઈ બેન. આજે આપણે છે ટોસ્ટ ને ચા એટલે ભાઈ ફટાફટ નાસ્તો કરીએ પછી આપણે નીકળીએ સ્કૂલ જવા માટે ટ્યુશન જવા માટે. સ્કૂલમાં તો ભાઈ કદાચ જઈશ સીન છે કેમ કે ભાઈ જવાનું છે આપણે દવાખાને આજે નહીં સારું એટલે આજે મેં દવા બવા લેવા જઈશ એટલે ભાઈ જોતા રહેજો. જોઈએ ભાઈ આગળ તો ભાઈ આપણી હવે ટ્યુશનથી આપણે આવતા રહ્યા છે. અત્યારે વાગ્યા છે કેટલા બધા ફોન બી જાય ઉપર જોઈ ગાઈસ 11:30 થવા આવ્યા છે 5 મિનિટ બાકી અને અત્યારે દવા લઈને આવ્યા છે તમારો ભાઈ. એટલે આ ઓરેન્જ વાળી મને આલી છે ભાઈ આ બે દવા લઈને આવ્યા છે. અમે બંને બેન દીદી બંને કહેતા ભાઈ અને દીદી જોવે હજુ બી નહીં સારું એટલું બધું હે ને દીદી. હવે દીદી અત્યારે કરશે કામ થોડો રેસ્ટ લેશે ભૈયા કેમ કે ભાઈ હવાની કામ જ કરે છે એવું ના વિચારતા ગાઈશ. એ 9 વાગે 9:30 પછી બેઠી હતી 10 વાગે બેઠી હતી અને 11 વાગે ઊભી થઈ ગઈ ગાઈશ. નાના ગાઈશ મારી બેન કામ તો કરે છે પણ આરામ બી એટલો જ કરે છે. મશીનની જેમ કામ કરવાનું શું કેવું ગાઈઝ બાકી ગયા કોણ અચ્છા 12માં. તો ભાઈ હવે આપણે મમ્મી બાજુ પાછળ કામ કરે છે દેખાય છે. આપણો S25 અલ્ટ્રા છે 6 અલ્ટ્રા છે લાવશે દાદા. હવે ફટાફટ મંદિર છે મંદિર જવાનું બાકી છે. મંદિરથી આવીએ એટલે ભાઈ આપણે મળીએ. હવે મંદિર જઈને આપણે આવતા રહ્યા છીએ અને અત્યારે ભાઈ ચાલુ કર્યું છે આપણે ટીવી બીકોઝ ઓફ કેમ કે મમ્મી છે નહીં અને દીદી એ બાજુ કામ કરે છે. એનું વાગ્યા છે 1. હવે ભાઈ બ્રાઇટનેસ કેમ લો થઈ જાય છે 1 અને ભાઈ હવે કોઈ ટીવી બીવી ચાલુ કરીએ. ખાવામાં આજે છે ભાઈ આ ભૈયા બટાકાની દાળ ને રોટલી ભાત અને મેં એની અંદર બી હવે એડિટિંગ કરીશ જરા અંદર નાખી દઈશ આ મેગી મસાલો કેમ કે ભાઈ થોડું મજા આવે ટેસ્ટી લાગે ને તો મજા આવે બાકી બીજું આપણે મજા આવતી નહીં. હવે અમે કોઈ જોઉં છું કઈ સિરીઝ જોવું એમ બટ આપણાને મજા આવે એમ લાગતું નહીં. શું છે લાફ્ટર શેફ. હવે આપણે જોઈએ કયું સારું છે ને કયું નહીં. આ બધી તો સિરિયલો છે. પ્રીતમ એન્ડ પેડ્રો એ તો જોઈ કાઢી. ચલો ને ભાઈ તો જોઈશું. હવે આપણે ભાઈ ફટાફટ ખાઈએ અને ખાઈને આપણે ભાઈ જોઈએ આગળ સાંજેનું જીમવાનું છે. જીમ તો જવાનું છે એટલે ભાઈ આપણે આગળ જોઈએ જોતા રહીએ. તો ભાઈ હવે ખાઈ ભાઈ લીધું છે અને અત્યારે દીદી ના અત્યારે અમે લોકો કરીએ છીએ તિરામીસુ બનાવે છે ગાઈસ. આ વેનીલા એસેન્સ છે. તમને એવું લાગતું છે ને દવા છે મને બી એવું લાગ્યું દવાનું બાટલ છે પછી ખબર પડી વેનીલા એસેન્સ. જો ભાઈ લખ્યું છે વેનીલા અને ભાઈ અત્યારે પનીર અને ચીઝ આ કન્ડિશનર મિલ્ક અને કન્ડેન્સ મિલ્ક હાલા ભાઈ હવે ગરીબીઓ ના ગઈ નહીં હલે. તો ભાઈ અત્યારે દીદી બનાવી રહી છે તિરામીસુ માટેની. નીચેનું એ કરે છે ઉપરનું મેં કરું છું. અડધી ક્રીમ મેં બનાવું છું. બોલ હા હમણાં બેટ લે બસ. હવે ફટાફટ આપણે બનાવીએ તમે જોતા રહેજો કેવી રીતના બનાવું છું.
એના માટે મારે મૂકવું પડશે કંઈ મેલું ડાયરેક્ટ વનાને તો ભાઈ તમારો ભાઈ અત્યારે જીમ માટે રેડી થઈ ગયો છે. હવે આ છત્રી દિલાઈ દે અંદર મેં તો ભાઈ પલળવું નહીં જવી મહારાજ ફટાફટ બેગ ખોલીએ આપણે અરે જો ગાઈસ થોડું દેખાય નહીં પણ હવે દેખાશે. બાદ ચાલો છત્રી મેં દીધી છે બુટ ડન બધું કમ્પ્લીટ ડન. ઓકે તો ગાઈસ આપણે બાય બાય ફટાફટ આપણે નીકળે જીમ માટે અને જીમથી આપણે મળીએ. હવે પપ્પા પીઝા શું કાપી રહ્યા છે. પપ્પાની ઈચ્છા ત્યાં ખાવાની થોડું જામ થઈ ગયું છે કેમ કે પપ્પા એકદમ પીસ ટુ પીસ કરે છે. આ જામ થઈ ગયું કેમ કે અમે લોકોએ મૂકી દીધું ભાઈ ફ્રીઝરમાં. જો બાય બાય હા પપ્પા જલ્દી કરો હવે નહીં રહેવા. જો ભાઈ જેવું એને બધા હાથ તારીફ કરવાની છે. બહુ મહેનતથી બનાવ્યું છે. હવે કેવી રીતે બહાર કાઢી આમ ચમચીથી આમ કાઢી લો અંદરથી. મારી પા 6 પીસ નીકળ્યા 6 નીકળી ગયા. મારું મારી ના લાવતી મારી આમાં જ રાખી. ના મેં એમાં ખાઈ લઉં છું. ના હું આમાં પીસ. ના હું આમાં ખાઈશ. આપણે પૈસા લો ભાઈ. જોઈ લો ભાઈ. અરે યાર કાળજી રાખો ને. સૌથી પહેલા થેન્ક યુ પપ્પા. હવે હવે આપણે આપણી ઉઠાડી આજુ તારું પ્રાચી અડધું રહી ગયું. મારું છે. તો પેલું મારું છે. આ રહી ગયું પપ્પા મારું. ચાલ હવે નીકળ. પણ એટલું રહી ગયું મારું. હવે ફટાફટ ખાઈએ. ખાઈને ભાઈ આપણે જોઈએ બધા રાહ જોવે છે. ખાઈને જોઈએ. બે ગયા છે તિરામીસુ. મેં તો શાક ખાતા ખાતા ઊભું થઈ ગયો. એટલું મજા આવતી હતી ખાવાની મને. દીદી ખાય છે. મમ્મી કેવું લાગ્યું? એક નંબર. મેં દીદીએ બંને એ મેં બનાવી બેસ્ટ રીમાને બનાવી મળી આપણે ખાઈ લઈએ ફટાફટ. હજુ મેગી બનાવવાની છે યાર. પહેલાં આ ખાઈ લે પછી મળી. આવી ગયા છે અને અત્યારે વાગ્યા છે કે લગભગ 11:30 થશે. આજે અત્યારથી ઊંઘ આવવા લાગી છે. મમ્મી જોવે છે ફોન અને પપ્પા તો અહીંયા ફોન પિક્ચર જોવે છે. એ બધી બેઠી છે અને અત્યારે મમ્મી બેઠો તો અમથા પણ આજે અત્યારથી ઊંઘ આવે બહુ હેવીવાળી ઊંઘ આવે છે. હવે મળે હવે કાલના બ્લોગમાં એડિટિંગ કરવાનું બાકી છે. એડિટિંગ કરીને પછી આપણે જોઈશું. એટલે મળી હવે કાલના બ્લોગમાં. આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના બ્લોગમાં. જય વીર મહારાજ, હર મહાદેવ, જય શ્રી મહાકાલ. જય શ્રી મહાકાલ. મળીએ.